હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપણી આ ચેનલ અનિજ્ઞાન મદી સ્કૂલમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 સેમ 1 વિષય હિન્દી જબ બીજું ચેપ્ટર તબ યાદ તુમ્હારી આતી હૈ આજે આપણે સમજશું. આપણે જોઈએ છીએ કે પ્રકૃતિ કે સુંદર રૂપો મેં સુબહ કે તાજગી ભરે દ્રશ્ય को बड़े प्यारे लगते हैं. તમે આ ચિત્ર જોવો છો, તમારી સામે છે કે સવારનું દ્રશ્ય છે એ કેવું સરસ લાગે છે. इसी तरह वर्षा का मौसम भी बड़ा सुहावना होता है. અત્યારે તમે હાલમાં જોતા હશો ને કે વર્ષા ઋતુનું મોસમ છે. તમને કેવું સરસ લાગે છે. પ્રકૃતિ કે इन मनोहर रूपों की रचना ईश्वर ने की है. આ બધી પ્રકૃતિ છે, પાણી, હવા, વરસાદ, જે ફૂલ, વૃક્ષ, પશુ પક્ષીઓ, બધી રચના કોઈએ કરી છે? તો ઈશ્વરે કરી છે. इसीलिए इन्हें देखकर कवि को एक महान कलाकार के रूप में ईश्वर की याद आती है. એટલે કે સવારની પરનું આ પ્રકૃતિનું રૂપ જોઈને કવિને અહીંયા ઈશ્વરની યાદ આવે છે. આ એક કવિતા છે. જોઈએ એની રચના કોઈએ કરી છે. રચના છે એનું राम नरेश त्रिपाठीએ કરી છે. હવે राम नरेश त्रिपाठी का जन्म 4/3/1889 को उत्तर प्रदेश में सुल्तानपुर जिले में कोयरीपुर गांव में हुआ था. उत्तर प्रदेश सुल्तानपुर जिल्लो અને કોયરીપુર ગામમાં થયો હતો. वे कवि, उपन्यासकार, नाट्यकार और आलोचक थे. उनकी मुख्य कृतियाँ એટલે કે એની મેન કૃતિઓ કઈ છે? तो मिलन, पथिक, सपना और मानसी है. सपना पर उन्हें हिंदुस्तान अकादमी का पुरस्कार मिला है. કે અહીંયા राम नरेश त्रिपाठी છે એને कौन सी कृति पर पुरस्कार मिला है? तो सपना पर. कौन सा? तो हिंदुस्तान अकादमी पुरस्कार. उनकी हे प्रभु आनंददाता ज्ञान हमको दीजिए प्रार्थना बहुत प्रसिद्ध है. उनका निधन के मृत्यु, निधन એટલે શું થશે? मृत्यु 16/1/1992 को हुआ. सुबह का वातावरण खुशनुमा होता है. સવારનું વાતાવરણ તમને બધાને ગમે ને? એકદમ શાંતિનું હોય, ઠંડી હવા હોય, બહુ સરસ હોય. और प्रकृति का कण कण दर्शनीय होता है. એટલે કે કણ કણ જોવાલાયક હોય છે. એક એક વસ્તુ સવારની પોરમાં જોવાલાયક હોય છે. रिमझिम बारिश में सुबह का दृश्य मनमोहन और आकर्षण होता है. એમાંય વરસાદ પડતો હોય, રીમઝીમ વરસાદ પડતો હોય તો એ કેવું લાગે છે? એકદમ આકર્ષણ લાગે છે વરસાદનું ઋતુ. પ્રસ્તુત કવિતા મેં इसका वर्णन सुंदर वर्णन किया गया है. એટલે કે આ કવિતામાં એનું સરસ મજાનું વર્ણન કરવામાં આવ્યું છે. આપણે જોઈએ, તમે જોયું ને આવડું આ દ્રશ્ય એકદમ સવારની પરનું સરસ મજાનું દ્રશ્ય છે કે પક્ષીઓ છે કલરવ કરે છે, વરસાદ પડતો હોય તે રીતેનું. अगर એનું કાવ્ય જોવે कि जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती है, कलियां दरवाजे खोल खोल जब सुबह पर मुस्कुराती है, खुशबू की लहरें जब घर से बाहर आ दौड़ लगाती है. અહીંયા કલી શબ્દ છે ને, જે તમને કલી શબ્દ દેખાય ને એને ફૂલ કા ખીલને કા પહેલા કા રૂપ, એટલે કે જ્યારે ફૂલ ખીલે છે ત્યારે પહેલું કેવું દેખાય છે? નાની એવું કલી હોય ને તો એને કલી તરીકે ઓળખવામાં આવે છે. ખુશ્બુ એટલે થશે સુગંધ અને લહેર એટલે થશે હવા કા ઝોકા. હવા કા ઝોકા અથવા હવા કા તરંગ. જોઈએ આપણે એનું કે चिड़िया भोर में जल्दी उठकर इस तरह चहचहाने लगती है जैसे वह खुशी के कुछ गीत गा रही हो. ભોર એટલે કે એના ઘોંસલામાંથી ઉઠીને એવી રીતે કલરવ કરવા લાગે છે કે જાણે એવું લાગે છે કે એ ખુશીનું ગીત ગાતી હોય. તમે સવારની પોરમાં જોતા હશો ને કે પક્ષી હોય એ કલરવ કરતા હોય છે, એનો અવાજ તમને એકદમ મીઠો લાગશે. તમે સવારની પોરમાં જોવો છો. कलियां भी अपने दरवाजे खोल खोल कर दुनिया पर मुस्कुराती है. એટલે કે જે ફૂલ છે, જે સ્ટાર્ટમાં ફૂલ ઉગે ને, જ્યારે નવું નવું ફૂલ ઉગે તો એ જાણે જ્યારે ફૂલ ખીલે છે ને તો એવું લાગે છે કે એના દરવાજા ખોલે છે અને આખી દુનિયા ઉપર એ મુસ્કરાહે રહી છે. खुशबू की लहरें फूलों में भी निकल कर चारों ओर फैलने लगती है. એટલે જે ફૂલ ખીલે છે, જે ફૂલ ખીલે છે એ ફૂલની ખુશ્બુ છે એ ચારેય બાજુ ફેલાય છે. એટલે એની ખુશ્બુ છે એ ચારેય બાજુ ફેલાય છે. એવું લાગે છે કે બધી જગ્યાએ દોડાદોડ કરે છે. બરાબર. આપણે સાથે સાથે એનું ગુજરાતી પણ જોશું. તમને આ ભાવાર્થ સમજાવું છું, સાથે સાથે એનું આપણે ગુજરાતી જોશું
કે જ્યારે વહેલી સવારે પક્ષીઓ ઉઠીને એવી રીતે કલરવ કરવા લાગે છે જાણે ખુશીના ગીત ગાઈ રહ્યા હો. જ્યારે કળીઓ પણ પોતાના દ્વાર એટલે કે પાંખડીઓ ખોલીને સૂતેલી દુનિયા પ્રત્યે સ્મિત કરવા લાગે છે, જાણે હાસ્ય કરતા હોય એવું લાગે છે. જ્યારે સુગંધની લહેરો ફૂલોમાંથી નીકળીને ચારે તરફ ફેલાવા લાગે છે. આગળનું જોઈએ. તમે જોયું છે, આ જોવો છો કે અહીંયા ફૂલ આપેલા છે કે સવારની પોરમાં ફૂલ કેવા સરસ મજાના ખીલેલા લાગે છે. અહીંયા બધા ફૂલ છે સવારની પોરમાં કેવા ખીલેલા લાગે છે કે એકદમ કલી હોય છે નાની, અને જ્યારે એ ખીલે તો એવું લાગે છે જાણે દુનિયા ઉપર મુસ્કરા રહી હોય. તમે જોવો છો આ દ્રશ્ય કેવું સરસ સુંદર લાગે છે, તમારી સામે જે પ્રસ્તુત દ્રશ્ય કર્યું છે તે. બરાબર. ત્યાર પછી આગળ જોવી કે હે જગ કે સિર્જનહાર. અહીંયા સિર્જનહારનો મતલબ થશે કે સૃષ્ટિના રચના કરનાર ઈશ્વરની વાત કરે છે. કોની વાત કરે છે? ઈશ્વરની, કે જેને આ સરસ મજાની સૃષ્ટિનું રચના કરી છે, જેને સવારની પોરનું પ્રકૃતિનું જે મનને હરી લે છે, વરસાદની ઋતુ છે એ કેવું સરસ લાગે છે. એવા સિર્જનહાર એટલે કે સૃષ્ટિની રચના કરનાર પ્રભુ એટલે કે ઈશ્વર, તબ યાદ તુમ્હારી આતી હે. ત્યારે અહીંયા કવિ કહેવા માંગે છે કે આ બધું વાતાવરણ જોઈને ચીડિયા છે એ પોતાના ઘોંસલામાંથી નીકળીને કલરવ કરે છે, કલિયા છે એ દરવાજા ખોલીને બધે મુસ્કુરાય છે, એની સુગંધ છે એ ચારે બાજુ પહેલાય છે. ત્યારે ઈશ્વર, હે પ્રભુ મને તમારી યાદ આવે છે. इस सृष्टि को रचने वाले हे प्रभु यह सब देखकर मुझे तुम्हारी યાદ આ રહી है. આપણે એનું ગુજરાતી જોવી તો એ રીતે થાય કે ત્યારે આ બધું જોઈને સૃષ્ટિના સર્જનહાર હે ઈશ્વર મને તમારી યાદ આવી રહી છે. ત્યારબાદ તમે જુઓ છો કે વરસાદનું મોસમ છે, વરસાદ પડી રહ્યો છે, ભાઈ વૃક્ષ છે, ખેતી જેવું તમને દેખાતું હોય છે. કેવું આમ એકદમ સુંદર વાતાવરણ હોય ને એવું લાગે છે. અહીંયા કેવું સરસ આમ સુંદર વાતાવરણ એવું લાગે છે કે આ વરસાદ પડે છે, વૃક્ષ છે, એકદમ બધી જગ્યાએ કેવું છવાઈ જતું હોય તે એકદમ લીલોતરી છવાઈ જતી હોય છે, બધી જગ્યાએ લીલોતરી હોય એવું લાગે છે. તમે જુઓ છો આ દ્રશ્ય. હવે એનું આપણે આગળ જોઈએ. જબ છમ છમ બૂંદે गिरती है बिजली चमचम कर जाती है मैदानों में वन बागों में जब हरियाली लहराती है. તમે જોવો છો જ્યારે વરસાદની બૂંદે છે એ આપણે અહીંયા ધરતી ઉપર પડે છે ત્યારે શું થાય છે કે વીજળી છે એ એકદમ ચમકારા કરવા લાગે છે, અવાજ કરવા લાગે છે, અને જ્યાં મેદાન બાગ વગેરે જગ્યાએ શું થઈ જાય છે એકદમ લીલોતરી છવાઈ જાય છે. પાનખર ઋતુ હોય પછી વરસાદ આવે તો કેવું એકદમ લીલોતરી એટલે કે બધી જગ્યાએ સરસ મજાના વૃક્ષો આવેલા હોય, પાંદ હોય છે, અને બધી જગ્યાએ આવી રીતે શું કહેવાય લીલું લીલું દેખાવા મળે છે, લીલોતરી દેખાય છે વધારે પડતી. બરાબર. આપણે જોઈએ એનું ભાવાર્થ જોઈએ હિન્દીમાં કે વર્ષા ઋતુ મેં છમ છમ કર વર્ષા કી બૂંદે ગિરતી હે. કેમ આમ છમ કરીને અવાજ આવતો હોય તે રીતે. ઓર ચમચમ કર बिजली चमकती है, बिजलीનો અવાજ આવે છે, ચમકે છે. जब मैदानों बनों और बागों में हरियाली लहराने लगती है. हरियाली એટલે કે हरे भरे पेड़ पौधों का समूह, જ્યાં પેડ પૌધે બધું કેવા દેખાય છે એકદમ લીલોતરી દેખાય છે તે રીતે. આપણે એનું ગુજરાતી અનુવાદ એ જોઈએ કે વર્ષા ઋતુમાં જ્યારે છમછમ કરતા વાદળ વરસાદના ટીપા નીચે પડે છે ત્યારે ચમચમ કરીને વીજળી ચમકે છે. અહીંયા છમછમ વરસાદના ઋતુ બિંદુ છે એ નીચે પડે છે અને ચમચમ કરીને શું થાય છે? વીજળી ચમકે છે. જ્યારે મેદાનો વનો અને બગીચાઓમાં હરિયાળી લહેરવા લાગે છે. એટલે મેદાન વનમાં વન હોય છે, બગીચામાં બધી જગ્યાએ કેવી એકદમ લીલોતરી છવાઈ જાય છે, હરિયાળી લહેરવા લાગે છે. ત્યાર પછી જોવી અહીં તમે જોવો છો ને કે એક બાળક છે એ ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન અમને આટલું સરસ સવારની પોરનું માહોલ આપ્યું છે, જે વાતાવરણ છે જે અમને હંમેશા આનંદિત કરે છે. ત્યાર પછી આપણે જોવો છો તમે આ દ્રશ્ય કે પહાડ છે, સૂર્યદેવ છે એને આપણે નમસ્કાર કરીએ છીએ, સૂર્ય આથમે છે, ઉગે છે, ચંદ્ર હોય છે. તમે જોવો છો કેવો મસ્ત આવું સવારની પોરનું દ્રશ્ય હોય છે. બરાબર. ચાલો આગળ જોઈએ
कि जब ठंडी ठंडी हवा कहीं से मस्ती ठोकर लाती है, हे जग के सृजनहार प्रभु तब याद तुम्हारी आती है। અહીંયા મસ્તી લખ્યું છે ને એનો મતલબ થશે આનંદ. શું થશે? આનંદ, ઉલ્લાસ, તે રીતે. પછી તમને લખ્યું છે કે ધોના, એવો શબ્દ છે ને ઢોકર, એટલે એમ થાય કે ઉઠના. એનો મતલબ શું થાય? ઉઠાના. બધાને જાણે ઉઠાવતા હોય ને, સવારની પોરમાં એકદમ ઉઠાવતા હોય ને એવું લાગે છે. ઠંડી ઠંડી એટલે કે એકદમ વરસાદનું વાતાવરણ હોય. પછી તમે જોજો વરસાદ જ્યારે પૂરો થાય તો એકદમ આમ ઠંડી હવા આવતી હોય છે, ઠંડુ ઠંડુ લાગતું હોય, એની વાત કરી છે કે જબ ઠંડી ઠંડી હવા भी पता नहीं कहाँ से अपने आप ढेर सारी मस्ती उठाकर ले आती. એકદમ ઠંડી હોય તો આપણને કેવું આમ આનંદ થાય એક પ્રકારનો, તે રીતે. બરાબર? એટલે કે ક્યાંકથી ઠંડી હવા લઈ આવે છે. એનું આપણે સાથે સાથે ગુજરાતી જોશું કે જ્યારે ઠંડો ઠંડો પવન પણ ક્યાંકથી પોતાની સાથે ભરપૂર મસ્તી લઈને આવે છે. જાણે મસ્તી લઈને આવતો હોય ને ત્યારે કહે છે હે જગ કે સિર્જનહાર, એટલે શું કે સૃષ્ટિના રચનારા ઈશ્વર પ્રભુ તબ યાદ તુમ્હારી આતી હે. અહીંયા રામ નરેશ ત્રિપાઠી જે આપણા કવિ છે, તબ યાદ તુમ્હારી આતી હે કવિતા કે એ શું કહે છે કે હે यह सब देखकर हे सृष्टि के रचना करने वाले प्रभु तब याद तुम्हारी आती है. ત્યારે હે સૃષ્ટિના સર્જનહાર ઈશ્વર મને તમારી યાદ આવે છે. તો આ રીતે તમારું એક સુંદર મજાનું કાવ્ય છે જે ચેપ્ટર 2 ધોરણ 7 માટે છે, સેમ 1નું, જે સરસ રીતે તમને ભાવાર્થ કરાવ્યો છે અને તમને સમજાવ્યું છે. કીધું છે કે પહેલાં તો સૌથી સવારે વહેલી સવારે પક્ષીઓ છે એ કલરવ કરે છે, ખુશીના ગીત ગાય છે, કળીઓ છે એ પોતાના દરવાજા ખોલીને દુનિયા ઉપર મુસ્કુરાય છે, ફૂલો છે એની સુગંધ છે એ ચારે બાજુ ફેલાય છે, વર્ષા ઋતુની છમછમ વરસાદ પડે છે, વીજળી ચમકે છે, મેદાન વન બગીચામાં હરિયાળી લહેરાય છે અને ઠંડો ઠંડો પવન ક્યાંકથી આવે છે, જાણે મસ્તીથી આવતો હોય તે રીતે. ત્યારે હે પ્રભુ અમને તમારી યાદ આવે છે. તો આ રીતે તમારું આ કાવ્ય છે એ પૂર્ણ થાય છે અહીં. જો તમને આ મારો વિડીયો ગમે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. જોવા માટે ધન્યવાદ.